હજી તો મિત્રો ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીની એક જ સીટ આવી છે, છતાંય એ લોકો એમ કહી રહ્યા છે કે અમે આમ કરીશું તેમ કરીશું। તો મિત્રો તમને જણાવું કે રાજકોટની અંદર ગોપાલ ઇટાલિયાની સભા યોજાઈ હતી। એ સભામાં વચ્ચે એક વ્યક્તિ આવીને એમ કહે છે કે ગોપાલ ઇટાલિયા, હજી તો ગુજરાતની અંદર તમારી એક જ સીટ આવી છે, છતાંય તમે એમ કહી રહ્યા છો કે ગુજરાતની અંદર અમે આમ કરીશું તેમ કરીશું, તો શું કામ ફાફા મારી રહ્યા છો? આવું આ એક યુવક કહી રહ્યો છે। મિત્રો સભાના વચ્ચે વચ્ચ આવીને આ યુવક માઇક વડે એમ પૂછે છે ગોપાલ ઇટાલિયાને કે શું તમારા વિસ્તારની અંદર ખાડા ટેકરા નથી, તમારા રોડ સાફ છે? આવા સવાલો પણ કરી રહ્યા છે। ત્યારે ગોપાલ ઇટાલિયા જવાબ આપે છે કે બતાવો અમારા કયા રોડ ઉપર ખાડા દેખાય છે। તો આ જે વાત ચાલી જ રહી હતી મિત્રો, ત્યારે આમ આદમી પાર્ટીના જે યુવાનો છે એ યુવાનો આ જે યુવક છે જે સવાલ પૂછી રહ્યો છે એ યુવકને હટાવવાનો કરી રહ્યા છે મિત્રો। તો શું આ કાયદેસર સવાલ પૂછવામાં ના આવે તે માટેની સાજિશ છે કે પછી આ યુવક સાચો છે કે ખોટો? મિત્ર એ આપણે જોઈએ આ વિડીયોની અંદર। પહેલા તો આ વિડીયો જોઈએ પછી આગળ ચર્ચા કરીએ। મોરબીમાં તમને પ્રશ્ન પૂછ્યો છો ઈશુદાન ગઢવીની સભા જયારે આજની હતી ત્યારે હાવ નાનો વ્યક્તિ હતો, એ જે તમારી પ્રશ્ન પૂછતો હતો તમને ત્યારે એને લાફો મળ્યો, તમારા કાર્યકર્તા એને લાફો ગયો। હજી તમારી એક સીટ આવી ભલામણ, તમે એમ કહો કે અમે આમ કરી બીજું કઈ તમારું નામ ને ગામ ને બધા ખબર પડે કોને પૂછ્યું? મારું નામ કાંતલભાઈ ઉર્ફે સુભાષ। ગામ કયો? ગામ મારું બગદડિયા। અને હું કામ તાલુકો ગોંડલ, સાંગાણી, જિલ્લો રાજકોટ। અને હું કામ કરો છો? હું સેવા જ કરું છું। કોની? ગામની સેવા જ કરું, હું નાના માણસની સેવા જ કરું। ને પણ તો કમાણીમાં શું છે? નકરી સેવા કરો, કમાણી કાંઈ છે? ઠીક આયર ભેગા થાય આપણે વાત કરવી છે। લ્યો વાત કરો। સાંભળો ગોપાલભાઈ, હાલ્યો। એમાં એવું છે 10 વાગે પૂરું કરવું પડે। તમારી સરકાર પંજાબમાં છે। ના પૂછવા દે। તમારી સરકાર પંજાબમાં છે તો ગોપાલભાઈ ખાધા નથી? કોને કીધું નથી? કેટલા વિડિયા તમારે બતાવો નથી? મિત્રો વિડીયો જોયા બાદ તો તમે સમજી જ ગયા હશો કે આ યુવાનનો પ્રશ્ન શું હતો, પરંતુ વિચારે જેવું એ છે મિત્રો કે આ યુવાનનો જ પ્રશ્ન છે, કાં તો કોઈ બીજી સરકાર દ્વારા આમ આદમી પાર્ટી આગળ ના આવે અને અહીંયાથી જ પાછી વળી જાય તે માટે આ પ્રશ્ન યુવાન દ્વારા પૂછવામાં આવ્યો છે। તો મળીશું પૂરી માહિતી સાથે એક નવા વિડીયોની અંદર, ત્યાં સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો।